ગુજરાતના દરેક વાલીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર। દરેક વાલીઓએ પોતાના બાળકોનું રાખવું પડશે ધ્યાન। અમરેલીમાં હચમચાવી નાખતી ઘટના અંગે ખુલાસા। બાળકોએ હાથ પગમાં મારેલા કાપા અંગે ખુલાસા। 8 દિવસ જૂની ઘટના અંગે આજે થયો છે ખુલાસો। બાળકોએ ઓનલાઈન ગેમ જોઈને કાપા માર્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતી પર રાજ્ય શિક્ષણ મંત્રીનો ખુલાસો। પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, ગેમ જોઈને બાળકોનું કૃત્ય। 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી કાપા માર્યા હતા। प्राथमिक शाळाना 40 बाळकोए हाथ पर कापा मार्या हता। बगसराना मुंजियासर गामनी शाळानो आ बनाव छे। बाळकोए जाते ज हाथ पर कापा मार्यानो आक्षेप। बाळकोनी हरकतथी वालीओमां पण दौड़धाम मची छे। बाळकोए आ वात पोताना वालीओथी पण छुपावी। मुंजियासर सरपंचे शाळाना आचार्यने जाण करी हती। 8 दिवस सुधी बाळकोए आ वात छुपावी हती। धोरण 5 થી 7 ના 40 विद्यार्थीओए हाथ पग पर कापा मार्या हता। ऑनलाइन गेम जोईने बाळकोए हाथ पग पर कापा मार्या हता। सोशल मीडियानुं दूषण नाना भूलकाओ बनी रह्या छे भोग। तो सोशल मीडियानुं दूषण जीवलेण गेमथी बचावो बाळकोने ते मोटो सवाल। न्यूज़ 18 गुजराती मुंजियासरना सरपंचनुं निवेदन सामे आव्युं। अમને 2 દિવસ પહેલા ઘટનાની જાણ થઈ હતી। બાળકો હકીકત છુપાવી રહ્યા હતા। શિક્ષકોએ ધનુરના ઇન્જેક્શન પણ ન અપાવ્યા। આવી ઘટનામાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। શિક્ષકો દોષનો ટોપલો બાળકો પર નાખી રહ્યા છે। शिक्षकोए बाळकोनी सारवार केम न करावी ते पण सरपंच कही रह्या छे। गामना सरपंचे आ घटना पर अनेक सवालों पण उठाव्या छे। तो बाळको जाते कापा न मारी शके। मैं जिला शिक्षण विभाग अने पोलीसने जाण करी। जवाबदार व्यक्तिए फरियाद करवानी होय। बाळको गेम रमता हता एवुं नथी जाणवा मळ्युं तेवुं पण सरपंच कही रह्या छे। बाळको शाळामां गेम रमता हता तो कोनी जवाबदारी? बाळकोए अમને गेम रम्या तेवी वात नथी करी। बाळकोने घरे ना कहेवा माटे त्रास अपायो। शिक्षको घरे ना कहेवा माटे त्रास आपी रह्या हता तेवुं पण सरपंच कही रह्या छे। आ बनाव अंगे કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે। આખરે નાના ગામમાં ધોરણ 5 થી 7 ના બાળકો પાસે આવી જીવલેણ રમતો કેવી રીતે પહોંચી શકે? આખરે બાળકો સોશિયલ મીડિયા પર રમાતી આવી જીવલેણ ગેમ્સ અંગે વાલીઓને કે પછી શિક્ષકોને કેમ જાણ ન થઈ તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આ સવાલ ઉપસ્થિત કરી રહ્યો છે। આખરે પ્રાથમિક સ્કૂલમાં બનેલા બનાવ અંગે સ્કૂલના શિક્ષકોને પણ કેમ જાણકારી નથી મળી? આખરે ધોરણ 5 થી 7 ના આ નાના ભૂલકાઓ પાસે મોબાઈલ કેવી રીતે પહોંચ્યો? અને જો પહોંચ્યો પણ તો પછી વાલીઓએ તેમની હરકતોથી અજાણ કઈ રીતે રહ્યા? સૌથી મોટો સવાલ એ થાય છે કે બાળકો પેન્સિલની અણી કાઢવાના સંચાની બ્લેડ કે અન્ય બ્લેડથી પોતાના જ હાથ અને પગ પર આ રીતે ઘા માર્યા હતા। આ બ્લેડ ધાતુની હોય છે। સામાન્ય રીતે ધાતુનો ઘા વાગે પછી ધનુરના ઇન્જેક્શન લેવામાં આવતા હોય છે। 8 દિવસ વીત્યા છતાં બાળકોને કોઈ સારવાર ન અપાઈ તે પણ એક મોટો સવાલ છે। તો અનેક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। જે પ્રકારની વાત થઈ રહી છે, જે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ સાચું કારણ શું છે તે તપાસ બાદ જ સામે આવશે। પરંતુ દરેક વાલીઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે જે સામે આવી રહ્યો છે। હચમચાવી નાખે તેવો આ બનાવ, કારણ કે નાના નાના બાળકો છે, ધોરણ 5 થી 7 માં ભણતા આ બાળકો છે અને પોતાના હાથ અને પગ પર તે કાપા મારે, બ્લેડના ઘા કરે તેવું કઈ રીતે બની શકે? તો ઓનલાઈન ગેમ્સનું દૂષણ અને બીજી તરફ શહેર જ નહીં પરંતુ આ દૂષણ ગામમાં પણ હોય તેવું આ ઘટના બાદ લાગી રહ્યું છે। કારણ કે નાના નાના બાળકો છે કે જેમણે પોતાના હાથ અને પગ પર બ્લેડના ઘા માર્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે હાલ તો કે ગેમ રમવાના ચક્કરમાં આ રીતે પોતાના હાથ પર અને પગ પર બ્લેડથી આ લોકોએ ઘા માર્યા છે। હાલ તો આ મામલે તપાસ કરવામાં આવશે પરંતુ ખૂબ જ ચિંતાનો આ વિષય છે। તો ગેમ્સનું દૂષણ ખૂબ જ ગંભીર પ્રશ્ન। શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે। ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છે। ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો તો એ શું કહેવાય એક હિંસાત્મક વાત છે। જેટલી ગેમ જો જે જો એમાં ગન હોય
તલવારો હોય વગેરે વગેરે સામે સામે મારતા મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે. ત્યારે એની તપાસ થઈ ચૂકી. 8 દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે. મને પ્રાથમિક બેઝ પર મળ્યું 40 બાળકો નથી પણ 10 થી 12 બાળકો છે. છતાં મેં તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઈ મને મંગાવવાનો સૂચના આપી છે. પરંતુ આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે, લે છે, તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની અત્યારે જરૂર છે. આ એક નાના બનાવો છે. આત્મહત્યા કરવી, ધાબાઓ પરથી કૂદી જવું, પંખે લટકી અને ચેલેન્જ આપી, આવા અનેક દુનિયાની અંદર, ભારતમાં નહીં દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે. ત્યારે આપણે સૌ મીડિયા પણ સરસ રીતે એમનું પોઝિટિવ વાત મૂકીને લોકો સુધી જાગૃત, અને આ વાતે પણ આજે મને ઘણી બધી બાબતો, નેગેટિવ બાબતોની જાણ કે આવી નુકસાનની જાણ મને મીડિયાઓએ જ કરી છે. એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને આજે સાંજ સુધીમાં મૂળ એનું શું હતું, કઈ રીતનું હતું, એટલા માટે સજા કે પેલું કે વાંક એ જવા દઈએ આપણે, પરંતુ આ એક સ્ટડી કેસ કરીશું. બીજી શાળામાં આવું ન બને એ હેતુસર અમે પ્રયાસ કરીશું. સર, પ્રશ્ન એ છે કે પ્રાથમિક શાળાના બાળકો પાસે સ્કૂલની અંદર મોબાઈલ આવ્યા કેવી? એ આ એક એ જ કહું છું, એની ગાઈડલાઇન્સ અને એની આખી એસઓપી અમે બનાવી રહ્યા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન છે. અને અમે એ પ્રમાણનું હવે કંઈક ક્ષતિ હશે તો ચોક્કસ પ્રકારે અમે નિયમો લાવીશું. એક વાત એવી પણ આવી છે કે શિક્ષકોના ધ્યાનમાં આવ્યું એટલે શિક્ષકોએ બાળકોને ધમકાવ્યા કે ઘરે વાત ન કરો. ટીપીઓ ત્યાં ગયા, વાલીઓને બોલાવ્યા. એ રિપોર્ટ્સ હું સાંજ સુધીમાં મીડિયા સામે શેર કરીશ. જિલ્લા શિક્ષણાધિકારીનું કહેવું છે કે આ સામાન્ય ઘટના છે અને ગ્રામીણોનું કહેવું છે કે સ્કૂલે આ ઘટના દબાઈ રાખી, એમને નહોતું કીધું. આ સામાન્ય ઘટના એક નાનો સરકો છે. સામાન્યમાંથી બહુ મોટી ઘટના બની શકે. સામાન્ય એક ઉદ્ભવ વિકૃતતાનો સામાન્યમાં, હું સામાન્ય નથી ગણતો, પરંતુ એમને આપણે બીજી સ્કૂલમાં કે બીજા વિદ્યાર્થીઓ આવું ન કરે એ દિશામાં આપણે જઈશું. આ કેસને સ્ટડી કરીશું. એ સ્ટડી કર્યા પછી આપણે બીજી સ્કૂલને ગાઈડલાઇન્સ આપીશું. છેલ્લો સવાલ એ છે કે ઉપસરપંચ એવું કહી રહ્યા છે કે ગઈકાલે અમે અરજી આપી ત્યારે જ મામલો શાંત આવ્યો, ત્યાં સુધી શિક્ષકોએ, શાળાના જે સંચાલકો, શાળાના ની અંદર અમારા તાલુકાના મુખ્ય શિક્ષણ અધિકારી ત્યાં ગયા હતા. એમને મિટિંગ કરી હતી અને વાલીઓને બોલાવીને શિક્ષકોએ બાળકને ઠપકો એટલા માટે ને એવો નહીં કંઈક બીજું કરે ડરતા હતા, તો એમણે વાલીઓને આ રીતની વાત કરી હતી. તો જે પ્રકારથી સમગ્ર મામલો સામે આવ્યો છે, તો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ આ વાતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને સાંજ સુધી રિપોર્ટ છે તે રિપોર્ટ અંગે જાણકારી મેળવવા માટે પણ તંત્રને કહેવામાં આવ્યું છે કે આખરે શું ઘટના બની હતી, બાળકોએ આવું પગલું કેમ ભર્યું.